આપણે આખી જિંદગી ભાગદોડ કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધાનો અર્થ શું છે? શું જીવન ફક્ત જવાબદારીઓનું એક ચક્ર છે કે પછી કોઈ ઊંડો હેતુ છે? આ એવા સવાલો છે જે હજારો વર્ષોથી પૂછાઈ રહ્યા છે. આજે આપણે શ્રીમદ ભાગવતમમાંથી એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું, જ્યાં હેતુપૂર્ણ જીવન જીવવા માટે બે બિલકુલ અલગ અલગ રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. આપણી આ સમજણ 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. આપણે પહેલા 2 વિરોધાભાસી રસ્તાઓ જોઈશું, પછી સાંસારિક જીવનના ચક્રને નજીકથી સમજીશું, ત્યાર પછી જ્ઞાનીઓના માર્ગ પર એક નજર નાખીશું અને છેલ્લે એ સર્વોચ્ચ માર્ગને જાણીશું જેને ગ્રંથમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આખી વાત અહીંથી શરૂ થાય છે. મહાન ઋષિ કપિલ મુનિ પોતાની માતા દેવહૂતિને જીવનનું પરમ સત્ય સમજાવી રહ્યા છે. તેઓ કહે છે કે દરેક મનુષ્ય સામે મૂળભૂત રીતે 2 જ વિકલ્પો હોય છે, 2 રસ્તાઓ, અને આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એના પર જ આપણી આખી નિયતિનો આધાર છે. ચાલો આ 2 રસ્તાઓ વચ્ચેનો તફાવત બરાબર સમજીએ. કલ્પના કરો કે એક રસ્તો છે જે ભૌતિક સફળતા, સંપત્તિ અને દુનિયાવી સુખો તરફ જાય છે. આ છે પ્રવૃત્તિ માર્ગ. અહીં દરેક કામ એના ફળ માટે થાય છે, દરેક પૂજા કોઈ ઇનામ માટે થાય છે. અને આ રસ્તાની મંઝિલ શું છે? સ્વર્ગ જેવા સ્થાનો. પણ એ સુખ અસ્થાયી છે, ટેમ્પરરી છે. હવે બીજા રસ્તાની કલ્પના કરો જે અંદરની શાંતિ તરફ જાય છે. આ છે નિવૃત્તિ માર્ગ. અહીં કામ તો થાય છે પણ ફળની કોઈ અપેક્ષા વગર. લક્ષ્ય કોઈ ભૌતિક લાભ નથી, પણ આત્માની શુદ્ધિ અને હંમેશ માટેની મુક્તિ છે. એક રસ્તો તમને ઉપર લઈ જઈને પાછો નીચે પાડે છે, જ્યારે બીજો રસ્તો તમને હંમેશા માટે મુક્ત કરી દે છે. તો પછી મોટાભાગના લોકો જે રસ્તા પર ચાલે છે એ પ્રવૃત્તિ માર્ગ વાસ્તવમાં કેવો દેખાય છે? ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ અને એવા ગૃહસ્થના જીવનમાં ડોક્યું કરીએ જેની આખી દુનિયા એનું ઘર, પરિવાર અને ભૌતિક સફળતા જ છે. જોઈએ કે આ રસ્તો આખરે ક્યાં લઈ જાય છે. શાસ્ત્રો આવા વ્યક્તિ માટે એક બહુ ચોક્કસ શબ્દ વાપરે છે, ગૃહમેધી. આ એ વ્યક્તિ છે જેની ચેતના, જેનું મન ઘરની 4 દિવાલોની બહાર વિચારી જ નથી શકતું. એના જીવનનું કેન્દ્ર ઘર, કુટુંબ, પૈસા અને સામાજિક પ્રતિષ્ઠા જ છે. હા, એ લોકો ધાર્મિક કાર્યો પણ કરે છે, પણ એ પણ એક ઇન્વેસ્ટમેન્ટની જેમ કે આટલી પૂજા કરીશ તો ભવિષ્યમાં આટલો લાભ મળશે. તો આવી વ્યક્તિને ચલાવે છે શું? ગ્રંથ કહે છે કે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ધર્મ, અર્થ અને કામને દોહે છે, જાણે કે ગાયનું દૂધ કાઢતા હોય. એમની શ્રદ્ધા પણ એક જાતનો સોદો જ છે. દેવોને યજ્ઞ અર્પણ કરે છે, પણ મનમાં તો ભૌતિક વળતરની જ ગણતરી ચાલતી હોય છે. એમનું મન સતત ઈચ્છાઓથી ભરેલું રહે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત, ગ્રંથ કહે છે કે આવા લોકો ભગવાનની કથાઓથી દૂર ભાગે છે. એમને દુનિયાવી ગપસપમાં વધારે રસ પડે છે. ગ્રંથમાં તો આ માટે એક બહુ જ તીવ્ર ઉપમા વપરાય છે, જે દર્શાવે છે કે એમની ચેતના કેટલી હદે નીચે જઈ શકે છે. તો આ રસ્તાનું અંતિમ પરિણામ શું છે? જુઓ, તે એક અનંત ચક્ર જેવું છે. વ્યક્તિ જીવનભર સારા કામ કરે છે, એના ફળરૂપે મૃત્યુ પછી ચંદ્રલોક જેવા સ્વર્ગીય સ્થાનો પર જાય છે. ત્યાં દિવ્ય સુખો ભોગવે છે. પણ આ બધું એક લાંબા વેકેશન જેવું છે. જેવું જ પુણ્યનું બેંક બેલેન્સ પૂરું થાય, શ્લોક 21 સ્પષ્ટ કહે છે કે કાળના દબાણથી તેમને પૃથ્વી પર પાછા ફેંકી દેવામાં આવે છે. આ એક એવું ચક્ર છે, એક એવી રેસ છે જે ક્યારેય પૂરી જ નથી થતી. જો પહેલો રસ્તો એક ચક્રવ્યૂહ જેવો હોય, તો શું એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ. અને એ છે જ્ઞાનીઓનો માર્ગ. આ એ લોકોનો રસ્તો છે જેઓ ફળની ચિંતા કર્યા વગર એકદમ અનાસક્ત ભાવે પોતાના કર્તવ્યો કરતા રહે છે. તો આવા જ્ઞાની કેવા હોય છે? એક એવી વ્યક્તિની કલ્પના કરો જે સંપૂર્ણપણે શાંત અને સ્થિર છે. એ પોતાના કામ કોઈ અંગત ફાયદા માટે નથી કરતા. એમના મનમાં હું અને મારું જેવી ભાવનાઓ ઓગળી ગઈ છે. એમણે આસક્તિ અને અહંકારની બેડીઓ તોડી નાખી છે. એમનું મન એકદમ શુદ્ધ અને નિર્મળ છે. અને આ લોકો ક્યાં પહોંચે છે? કોઈ ટેમ્પરરી સ્વર્ગમાં નહીં. ગ્રંથ કહે છે કે તેઓ સૂર્યદ્વારમાંથી પસાર થઈને સીધા જ બ્રહ્માંડના મૂળ સ્ત્રોત સુધી પહોંચે છે. એ પરમ તત્વમાં જ્યાંથી બધું શરૂ થયું છે અને જ્યાં બધું સમાપ્ત થશે, એમાં તેઓ એકાકાર થઈ જાય છે. જરા સિદ્ધિની વિશાળતાનો વિચાર કરો. ગ્રંથ કહે છે કે આવા મહાન યોગીઓ બ્રહ્માંડના અંત સુધી, એટલે કે અબજો ખરબો વર્ષો સુધી એ ઉચ્ચ અવસ્થામાં સ્થિર રહે છે. અને જ્યારે સમગ્ર સૃષ્ટિનો પ્રલય થાય છે, ત્યારે પણ તેઓ જન્મ મરણના ચક્રમાં પાછા નથી આવતા. તેઓ હંમેશા માટે પરમ તત્વમાં વિલીન થઈ જાય છે. આને જ સાચી મુક્તિ કહેવાય છે. તો આપણે 2 રસ્તાઓ જોયા, એક બંધનનો છે અને બીજો જ્ઞાનનો, જે લાંબો અને કઠિન છે.
પણ શું કોઈ એવો ત્રીજો રસ્તો છે જે વધુ સીધો, વધુ સરળ અને છતાં પણ સર્વોચ્ચ ફળ આપનારો હોય? કપિલ મુનિ કહે છે, હા છે, અને હવે તેઓ એ અંતિમ અને સૌથી શ્રેષ્ઠ માર્ગનું રહસ્ય ખોલી રહ્યા છે. આખા અધ્યાયનો જે સાર છે એ આ એક વાક્યમાં આવી જાય છે. કપિલ મુનિ કહે છે, માટે બધું જ છોડીને સંપૂર્ણ ભાવથી પરમ ભગવાનનું ભજન કર. કોઈ જટિલ નિયમો નહીં, કોઈ કઠોર તપસ્યાની જરૂર નથી. બસ એ ભગવાનનું શરણ લો જે દરેક જીવના હૃદયમાં બિરાજમાન છે. આ જ સર્વોચ્ચ અને સૌથી સરળ માર્ગ છે. આ માર્ગનું નામ છે ભક્તિ યોગ. આ કોઈ જ્ઞાનનું સુકુરણ નથી કે કર્મોનું જટિલ ચક્ર નથી. ભક્તિ યોગ એટલે પરમ તત્વ સાથે પ્રેમનો, સ્નેહનો સંબંધ જોડવો. આ તર્કનો નહીં પણ હૃદયનો માર્ગ છે. અને જાણો છો, આ રસ્તાની સૌથી અદ્ભુત વાત શું છે? એની ગતિ. શ્લોક 23 કહે છે કે જે ક્ષણે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ભક્તિના માર્ગ પર એક ડગલું ભરે છે, એ જ ક્ષણે એનામાં વૈરાગ્ય અને સાચું જ્ઞાન આપોઆપ પ્રગટ થઈ જાય છે. આ કોઈ યુગો સુધી ચાલનારી પ્રક્રિયા નથી. આ એક ત્વરિત પરિવર્તન છે, ઇન્સ્ટન્ટ ટ્રાન્સફોર્મેશન છે. અને આનું પરિણામ શું આવે છે? સંપૂર્ણ માનસિક સંતુલન. ભક્તનું મન એક શાંત સરોવર જેવું થઈ જાય છે. દુનિયામાં સુખ, દુઃખ, માન અપમાનના ગમે તેટલા પથ્થરો ફેંકાય, એના મનની શાંતિમાં કોઈ ખલેલ પડતી નથી. તે દરેક પરિસ્થિતિમાં સ્થિર અને સમતામાં રહે છે. અને અંતમાં ભક્તને શું દેખાય છે? એને સમજાય છે કે બધા જ રસ્તાઓ એક જ મંઝિલ તરફ જાય છે. ગ્રંથ એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. જેમ આપણી આંખ, કાન અને ત્વચા એક જ વસ્તુનો અલગ અલગ રીતે અનુભવ કરે છે, પણ વસ્તુ તો એક જ છે. બસ એવી જ રીતે કર્મ, જ્ઞાન અને ભક્તિ એ એક જ પરમ તત્વને પામવાના અલગ અલગ રસ્તાઓ છે. નામ ભલે જુદા હોય, પણ સત્ય તો એક જ છે. આટલું અમૂલ્ય જ્ઞાન સાંભળ્યા પછી સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય, શું આ જ્ઞાન કોઈને પણ આપી શકાય? કપિલ મુનિ અહીં એક ચેતવણી આપે છે. તેઓ કહે છે કે આ જ્ઞાન એક ખૂબ જ શક્તિશાળી સાધન છે અને તે કોઈ યોગ્ય પાત્રને જ આપવું જોઈએ. તો અયોગ્ય કોણ છે? ટૂંકમાં કહીએ તો જે લોકો અહંકારી, લોભી અને બીજા પ્રત્યે દ્વેષ રાખનારા છે, જેઓ આધ્યાત્મિકતાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવા માંગે છે, એમને આ જ્ઞાન ક્યારેય ના આપવું જોઈએ. અને યોગ્ય કોણ છે? જે શ્રદ્ધાળુ છે, વિનમ્ર છે, સેવાભાવી છે અને દરેક જીવ પ્રત્યે પ્રેમ અને મિત્રતાનો ભાવ રાખે છે. આ જ્ઞાન એમના માટે જ છે જેઓ સાચે જ સત્યની શોધમાં છે, પોતાના અહંકારને પોષવા માટે નહીં. અને આ જ્ઞાનનું ફળ શું છે? તે માત્ર થોડી માહિતી કે બૌદ્ધિક સમજણ નથી. શ્લોક 43 એક મહાન વચન આપે છે. તે કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ જ્ઞાનને સાંભળે છે કે પછી બીજાને સંભળાવે છે, તે પોતે જ અંતિમ મુક્તિ એટલે કે ભગવાનના પરમપદને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન પોતે જ મુક્તિનો માર્ગ બની જાય છે. તો આજે આપણે 3 રસ્તાઓ જોયા. એક છે ભૌતિકવાદનો અનંત ચક્રવ્યૂહ, બીજો છે જ્ઞાનનો લાંબો અને કઠિન માર્ગ, અને ત્રીજો છે ભક્તિનો સીધો અને હૃદયસ્પર્શી માર્ગ. આ માત્ર કોઈ પ્રાચીન ગ્રંથની વાતો નથી. આ આજે પણ, આ ક્ષણે પણ આપણી સામે રહેલી પસંદગી છે. સવાલ એ નથી કે કયો માર્ગ સાચો છે. અસલી સવાલ એ છે કે આપણે અત્યારે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ, અને એનો જે જવાબ મળશે એ જ આપણી નિયતિ નક્કી કરશે. ધારો કે કોઈ વ્યક્તિ પાસે એકદમ લેટેસ્ટ સ્માર્ટ જીપીએસ નેવિગેશન સિસ્ટમ છે, જે માત્ર એવું નથી પૂછતું કે તમારે ક્યાં જવું છે, પણ એ પણ પૂછે છે કે તમે ત્યાં શા માટે જઈ રહ્યા છો, એટલે કે તમારો ઈરાદો શું છે. અરે વાહ, આ તો બહુ રસપ્રદ જીપીએસ છે. હા, જુઓ, ઉદાહરણ તરીકે 2 અલગ અલગ વ્યક્તિઓ એક જ હોસ્પિટલ તરફ જઈ રહ્યા છે. પહેલી વ્યક્તિ ત્યાં કોઈ અકસ્માતનો ભોગ બનેલા દર્દીની મદદ કરવા જઈ રહી છે, જ્યારે બીજી વ્યક્તિ એ જ હોસ્પિટલમાં ચોરી કરવા કે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જઈ રહી છે. બિલકુલ. રસ્તો એક જ છે, વાહન એક જ છે, ટ્રાફિક પણ એક સરખો છે, પણ ત્યાં પહોંચ્યા પછી બંનેનું પરિણામ સાવ અલગ આવવાનું છે. મોટાભાગે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે જો આપણે સાચા રસ્તા પર ચાલી રહ્યા છે તો બધું બરાબર જ હશે. આ એકદમ સચોટ અવલોકન છે. આપણે ઘણીવાર માત્ર ક્રિયાને જ સર્વસ્વ માની લઈએ છીએ, પણ પેલું જે સ્ટિયરિંગ વ્હીલ છે ને, એટલે કે ક્રિયા પાછળનો મૂળ ઈરાદો, એના તરફ આપણે સાવ ધ્યાન જ નથી આપતા. સાચી વાત છે. આધ્યાત્મિક સ્તરે કર્મનું બાહ્ય સ્વરૂપ એટલું મહત્વનું નથી હોતું જેટલો એ કર્મ કરવા પાછળનો તમારો મતલબ કે માણસનો આંતરિક ભાવ મહત્વનો હોય છે. અને એક્ઝેક્ટલી આ જ આંતરિક ભાવની વાત આપણે આજના આ વિશ્લેષણમાં કરવાના છીએ.
આજનું સોર્સ મટીરિયલ બહુ જ ગહન છે. શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 32મા અધ્યાયના શ્લોકો આપણે જોવાના છીએ. હા, શ્લોક 1 થી 43. બરાબર. આ કોઈ સામાન્ય પૌરાણિક વાર્તા નથી, પણ ભગવાન કપિલ મુનિ દ્વારા તેમના માતા દેવહૂતિને અપાયેલો એકદમ ડીપ અને સાયન્ટિફિક ઉપદેશ છે. જી. આજના આ વિશ્લેષણનો હેતુ એ સમજવાનો છે કે મનુષ્યના કર્મો અને એની પાછળના છુપાયેલા હેતુઓ તેને બ્રહ્માંડમાં કઈ દિશામાં લઈ જાય છે, અને સૌથી મોટી વાત, આ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિનો સાચો રસ્તો કયો છે. જુઓ, આ ચર્ચા આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે. અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો માહિતીના બોજ હેઠળ અને ક્યારેય પૂરી ન થતી ઈચ્છાઓ નીચે દબાયેલા છે. ઇન્ફોર્મેશન ઓવરલોડ. બિલકુલ. આ ઉપદેશ ખરેખર એક માસ્ટર ક્લાસ છે કે ભાઈ માઇન્ડફુલનેસ કેવી રીતે કેળવવી, આંતરિક ઈરાદાઓને શુદ્ધ કઈ રીતે કરવા. તો ચાલો આ ગહન ચર્ચામાં સીધા જ ઉતરીએ. શરૂઆતમાં કપિલ મુનિ 2 માર્ગોની વાત કરે છે, ખાસ કરીને સંસારીઓ માટે. સૌથી પહેલા આવે છે સકામ કર્મ, એટલે કે એવા લોકો જેઓ ધર્મ, અર્થ અને કામ માટે કર્મો કરે છે, દેવોની પૂજા કરે, નીતિથી જીવે. હા, યજ્ઞો વગેરે બહુ શ્રદ્ધાથી કરે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ તો બહુ સારા લોકો કહેવાય ને, આદર્શ લોકો. સમાજની દ્રષ્ટિએ આ અત્યંત આદર્શ લોકો છે. પણ પેલું તમારું જીપીએસ વાળું ઉદાહરણ અહીં કામ લાગે છે. આ લોકો સારા કર્મો તો કરે જ છે, પણ એમનો ઈરાદો શું છે? અચ્છા. એમનો હેતુ કોઈ ભૌતિક સુખ મેળવવાનો હોય, સંપત્તિ કે પછી મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ હોય. તેઓ ફળની આશા રાખીને કર્મ કરે છે. ઓ, સમજી. કપિલ મુનિ સ્પષ્ટ કહે છે કે આ સકામ કર્મોના પરિણામે આવા લોકો મૃત્યુ પછી ચંદ્રલોક પ્રાપ્ત કરે છે, જેને શાસ્ત્રોમાં સોમપા પણ કહેવાય છે. એટલે ત્યાં એમને એમના પુણ્યનું ફળ મળે. હા, ત્યાં તેઓ દિવ્ય સુખો ભોગવે છે. પણ અને આ બહુ મોટો પણ છે, આ બધું કામચલાઉ છે. કામચલાઉ. હા, કારણ કે બ્રહ્માંડનું એક બહુ મોટું વિજ્ઞાન અહીં કામ કરે છે. જ્યારે ભગવાન હરિ તેમની અનંત શૈયા પર યોગ નિંદ્રામાં પોઢે છે, એટલે કે જ્યારે પ્રલયનો સમય આવે છે ને, ત્યારે આ સકામ કર્મીઓ અને તેમના એ ચંદ્રલોકનો પણ સંપૂર્ણ નાશ થાય છે. બાપરે. અને તેમને ફરી પાછા ભૌતિક જગતમાં જન્મ લેવો પડે છે. જરા થોબો. આ તો એના જેવું થયું કે તમે લાખો રૂપિયા ખર્ચીને કોઈ લક્ઝરી રિઝોર્ટમાં ફરવા જાઓ. ત્યાં બધું ફર્સ્ટ ક્લાસ હોય, પણ પછી મેનેજર આવીને કહે કે ભાઈ સમય પૂરો થયો, ચાલો પાછા. હા હા, એકદમ સાચું. આ તો જાણે બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ જેવું છે. સ્વર્ગમાં ગયા ખરા, પણ પુણ્યની વેલિડિટી પૂરી થતાં જ પાછા પૃથ્વી પર. પણ મને એ નથી સમજાતું કે જો કોઈ માણસ જીવનભર સારા કર્મો કરે, હોસ્પિટલો બંધાવે, ગરીબોની મદદ કરે, તો શું આટલા સારા કર્મો કરવા છતાં તેણે પાછું ફરવું જ પડે? શા માટે માત્ર સારા કર્મો પૂરતા નથી? હું સમજુ છું, આ પ્રશ્ન બહુ વ્યાજબી છે. અને આધ્યાત્મિકતાનો આ સૌથી મોટો ભેદ છે જે આપણે સમજવાનો છે. માત્ર કર્મ ક્યારે મુક્તિ અપાવી શકતું જ નથી. એવું કેમ? કારણ કે કર્મ એ સ્વભાવથી જ એક બંધન છે. પછી ભલે તે લોખંડની સાંકળ હોય કે સોનાની સાંકળ. ખરાબ કર્મો એ લોખંડની સાંકળ છે, જ્યારે આ સકામ સારા કર્મો એ સોનાની સાંકળ છે. સાંકળ તો આખરે સાંકળ જ છે. એક્ઝેક્ટલી. સોનાની સાંકળમાં બંધાયેલો માણસ પણ કેદી તો છે જ ને. જ્યારે કોઈ ફળની આશા રાખીને કંઈક સારું કરે છે, ત્યારે અદૃશ્ય રીતે એનો અહંકાર ત્યાં હાજર હોય છે કે મેં આ દાન આપ્યું, હું મોટો દાતા છું. ઓહ, એટલે અહંકાર નડે છે? હા, જ્યાં સુધી હું અને મારું છે, એટલે કે અહંકાર અને મમતા છે, ત્યાં સુધી બ્રહ્માંડની શક્તિઓ તમને પાછા ખેંચી જ લાવશે. નિર્મમતા જ મુક્તિનો આધાર છે. અચ્છા, હવે મને આખી વાત મગજમાં ઉતરી રહી છે. તો પછી આ સોનાની સાંકળને તોડવાનો રસ્તો કયો છે? સોર્સમાં નિષ્કામ કર્મનો ઉલ્લેખ છે, તે કઈ રીતે કામ કરે છે? જો, નિષ્કામ કર્મ એટલે એવી ક્રિયા જેમાં કોઈ અંગત સ્વાર્થ નથી, જેઓ આ ભૌતિક ઈચ્છાઓથી મુક્ત છે, જેમનામાં અનાસક્તિ છે, ચિત્ત નિર્મળ છે. આવા લોકો સમાજ માટે કર્મો તો કરે જ છે, કદાચ પેલા સકામવાળા કરતાં પણ વધુ સારી રીતે કરે છે, પણ કોઈ અહંકાર વિના. એટલે કે મેં કર્યું એવો ભાવ ન હોય. બિલકુલ. અને આવા લોકો માટે કપિલ મુનિ સૂર્યદ્વારનો ઉલ્લેખ કરે છે. તેઓ સૂર્ય માર્ગે થઈને પરમ પુરુષ સુધી પહોંચે છે. અને મોટી વાત એ છે કે તેઓ બ્રહ્માના પ્રલય સુધી ત્યાં રહીને અંતે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. તેમને પાછું ફરવું પડતું નથી. વાહ, એટલે આ થઈ ગઈ કાયમી સિટીઝનશિપ, કોઈ રિટર્ન ટિકિટની ઝંઝટ જ નહીં. હા, પરમ શાંતિ. પણ જો આ અહંકાર આટલો બધો ખતરનાક છે, તો મોટા મોટા જ્ઞાનીઓ પણ આમાં કેમ ફસાઈ જાય છે? કારણ કે આગળની ચર્ચામાં કપિલ મુનિ કહે છે કે આ ભેદ દ્રષ્ટિની જાળ એવી છે કે ખુદ બ્રહ્મા પણ તેમાંથી બાકાત નથી. આ ભેદ દ્રષ્ટિ એટલે શું? આ બહુ ઊંડું મનોવિજ્ઞાન છે. ભેદ દ્રષ્ટિ એટલે અલગપણાનો ભાવ. અચ્છા. રહીને જો આ કર્તાપણાનો અહંકાર ધરાવતા હોય, તો સૃષ્ટિના નવા સર્જન વખતે
તેમણે પણ સમયના પ્રભાવથી ફરી જન્મ લેવો પડે છે. બાપ રે! બ્રહ્માજીને પણ. હા, જરા વિચારો, જો અહંકાર મોટા ઋષિઓને પણ છોડતો નથી તો સામાન્ય માણસની તો વાત જ શું કરવી. ખરેખર ચોંકાવનારી વાત છે. મતલબ આધ્યાત્મ સિદ્ધિઓના શિખર પર પહોંચ્યા પછી પણ જો અહંકારનો નાનકડો કણ રહી જાય તો સાપ સીડીની રમતમાં સીધા ઝીરો પર આવી જવાય. સાચી વાત છે. તો પછી જે લોકો માત્ર ભૌતિક સુખોમાં જ રચ્યા પચ્યા રહે છે, જેમનું ઇન્દ્રિયો પર કોઈ કાબુ જ નથી, એમનું શું થતું હશે? આ સોર્સમાં એક જગ્યાએ બહુ જ કડક અને આકરી ભાષાનો ઉપયોગ થયો છે. એક રૂપક છે જે ખરેખર હચમચાવી દે એવું છે. અરે હા, શ્લોક 18 અને 19ની વાત કરો છો ને? એ રૂપક બહુ પ્રબળ છે. શાસ્ત્રો ક્યારેય ડરાવવા નથી લખાતા, પણ જ્યારે માણસ ઊંઘતો હોય ત્યારે જગાડવા માટે જોરથી બૂમ પાડવી જ પડે છે. તમે જ કહો, ત્યાં શું લખ્યું છે? સાચું કહું તો હું આ વાંચીને સ્તબ્ધ થઈ ગઈ હતી. આ રૂપક બહુ જ આકરું છે. પણ પછી મને આજના જમાનાનો વિચાર આવ્યો. આજે લોકો સવારથી સાંજ નકામી ગોસિપ, સોશિયલ મીડિયા પર વ્યર્થ માહિતીઓ અને નેગેટિવ ન્યૂઝ જ કન્ઝ્યુમ કરતા હોય છે. તો શું આજના આ ઇન્ફોર્મેશન ઓવરલોડને આપણે આ શ્લોક સાથે સરખાવી શકીએ? 100% સરખાવી શકાય. અને આની પાછળ બહુ મોટું લોજિક છે. કેવું લોજિક? જુઓ, ભૂંડને તમે ગમે તેટલી સારી મીઠાઈ આપો, તેનો સ્વભાવ ગંદકી તરફ જ આકર્ષિત થવાનો છે. તેવી જ રીતે મનુષ્ય પાસે એકમાત્ર વિકસિત બુદ્ધિ છે જેનાથી તે સર્વોચ્ચ સત્ય પામી શકે છે. સાચી વાત. પણ તેમ છતાં તે પોતાની શક્તિ અન્યની નિંદામાં કે વ્યર્થ વાદ વિવાદમાં વેડફે છે. તે જ્ઞાનના પકવાન છોડીને અજ્ઞાનતાની ગંદકી ખાય છે. આ સમયનો ભયંકર દુર્વ્યય છે. અરે રે! તો આવા લોકોની આખી ગતિ શું થાય છે? શું તેઓ પણ પેલા બિઝનેસ ક્લાસવાળા રિઝોર્ટમાં એટલે કે ચંદ્રલોકમાં જાય છે? ના 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 ના, તેમની ગતિ સાવ અલગ છે. જે લોકો માત્ર ઇન્દ્રિયોના ગુલામ છે અને પિતૃઓની કામના પૂરી કરવામાં જ રચ્યા પચ્યા રહે છે, તેઓ દક્ષિણ પથ દ્વારા એટલે કે દક્ષિણાયન માર્ગે પિતૃલોક જાય છે. અચ્છા. અને ત્યાંથી તેઓ ફરી પાછા તરત જ મૃત્યુલોકમાં પટકાય છે. હા, સોર્સમાં એક શબ્દ છે શ્મશાનાંત ક્રિયાકૃત. આ સાંભળીને જ ડર લાગે એવો શબ્દ છે. બરાબર. એટલે કે એમના કર્મોનું ફળ માત્ર શ્મશાન સુધી જ સીમિત રહે છે. જન્મ લેવો, ભોગો ભોગવવા અને છેવટે શ્મશાને પહોંચી જવું. આ તો એક અંતહીન અને બહુ નિરાશાજનક લૂપ છે. તો આ ચક્રમાંથી બહાર આવવાનો, આ અહંકારને કાપવાનો સચોટ ઉપાય શું છે? જ્યારે રોગ જટિલ હોય ને ત્યારે ઔષધિ પણ સચોટ હોવી જોઈએ. કપિલ મુનિ એ ઔષધિ આપે છે: ભક્તિ અને સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ. મોટા ભાગના લોકો ભક્તિ એટલે માત્ર મંદિરમાં જઈને આંસુ વહાવવા કે કોઈ ખાસ કપડાં પહેરવા એવું માને છે. પણ આ વિશ્લેષણ બતાવે છે કે સાચી ભક્તિ એક બહુ જ પાવરફુલ ટૂલ છે. આંતરિક પ્રક્રિયા છે. બિલકુલ. ભગવાનની શુદ્ધ ભક્તિ કરવાથી મનમાં આપોઆપ વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કોઈ ચોપડીઓ વાંચીને મળતું જ્ઞાન નથી, પણ સીધી અનુભૂતિ છે. અને મને આ જ્ઞાનનું જે પરિણામ બતાવ્યું છે ને એ બહુ જ ગમ્યું. સમદ્રષ્ટિ એટલે કે જ્યારે મન પ્રિય કે અપ્રિય વસ્તુઓ વચ્ચે ભેદભાવ કરવાનું બંધ કરી દે છે. સાચી વાત. સુખ આવે તો છકી ન જવું અને દુઃખ આવે તો તૂટી ન પડવું. કારણ કે ઊંડાણથી વિચારીએ તો આપણને સૌથી વધુ પીડા આપણી પસંદ અને નાપસંદ જ આપતી હોય છે. આ મને ગમે છે એટલે મારી પાસે હોવું જ જોઈએ, આ મને નથી ગમતું એટલે દૂર જ જવું જોઈએ. સમદ્રષ્ટિ એટલે આ બંને અંતિમોની વચ્ચે શાંત થઈ જવું. એકદમ સાચી વાત છે. અને જ્યારે આ સમદ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે જીવાત્મા પોતાના દુનિયાવી ગુણોથી અસંગ જુએ છે. એટલે કે હું આ શરીર નથી પણ ચેતના છું. હા. અને અહીં કપિલ મુનિ એક બહુ જ મોટો દાર્શનિક સિદ્ધાંત સમજાવે છે કે પરમ સત્ય અથવા પરમ બ્રહ્મ આખા બ્રહ્માંડમાં એક જ છે. આખી સૃષ્ટિમાં માત્ર એક જ તત્વ રહેલું છે. અચ્છા, તો પછી આ બધું અલગ અલગ કેમ દેખાય છે? આપણી ઇન્દ્રિયો, ગુણો અને ભ્રમણાને કારણે પ્રકૃતિનું જે મૂળ તત્વ છે, જેને મહત તત્વ કહેવાય છે, તેમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. અને તે અહંકાર પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સાથે મળીને આ આખું બહુરૂપી જગત રચે છે. એટલે આ બધું એક પડછાયો છે. હા, મૂળ વસ્તુ તો એક જ છે. આ વાત સાંભળીને મને આજના સ્માર્ટફોનનો વિચાર આવે છે. આખી વાતને સમજવા માટે આ ઉદાહરણ સચોટ લાગશે. ગો. ધારો કે એક જ લેટેસ્ટ સ્માર્ટફોન છે. હવે જો એ કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરના હાથમાં આવે તો તે એને માત્ર એક અત્યાધુનિક કેમેરા તરીકે જ જોશે. જો એ જ ફોન કોઈ સંગીત પ્રેમી પાસે જાય તો તે એને મ્યુઝિક પ્લેયર માનશે. અને કોઈ નાના બાળકના હાથમાં આપી દો તો તે એને માત્ર ગેમિંગ ડિવાઇસ સમજશે.
વાહ, બહુ સરસ એનાલોજી છે. સ્ત્રીઓ પણ પરમાત્માને પોતાની મર્યાદા મુજબ અલગ અલગ નથી જોતી. આ ઉદાહરણ ખરેખર બહુ જ સુંદર છે. પરમાત્મા એ મૂળ ઉપકરણ છે. આપણી આંખ તેને રૂપમાં શોધે છે, કાન તેને નાદમાં શોધે છે. ત્વચા સ્પર્શમાં શોધે. બરાબર. એક જ નિર્ગુણ બ્રહ્મ આપણને અલગ અલગ રૂપે ભાસે છે. અને એટલે જ આ ભ્રમણા તોડવા માટે કપિલ મુનિ યોગ અને અનાસક્તિ પર ભાર મૂકે છે. યોગાસન, ધ્યાન અને નિષ્કામ કર્મ દ્વારા ધીરે ધીરે ઇન્દ્રિયો શાંત થાય છે. હા, એટલે ભક્તિ કોઈ ઇમોશનલ ઉભરો નથી. ના ના, તે સતત અભ્યાસથી મળતું જ્ઞાન છે. જો પેલા સ્માર્ટફોનવાળા ઉદાહરણને આગળ વધારીએ તો જ્યારે ડિવાઇસની બધી જ એપ્લિકેશન્સ બંધ થઈ જાય છે ને, ત્યારે જ મૂળ ઓપરેટિંગ સિસ્ટમની સાચી સમજ આવે છે. એક્ઝેક્ટલી, બધી જ એપ્સ બંધ કરી દેવી એ જ નિર્મમતા છે. હા, હવે આ ચર્ચાના અંતિમ ભાગ તરફ જઈએ. વર્ષોથી એક વિવાદ ચાલે છે કે ઈશ્વર સુધી પહોંચવાનો સાચો માર્ગ કયો છે. જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે કે ભક્તિ માર્ગ? કોઈ કહે છે યજ્ઞ કરો, કોઈ કહે છે તપ કરો, પણ કપિલ મુનિ આ બધાનો એક જ ઝાટકે અંત લાવી દે છે, ખરું ને? હા, બહુ સરળતાથી આ વિવાદ ઉકેલી નાખે છે. તેઓ કહે છે કે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બંનેનો અંતિમ અર્થ એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. એટલે બંને એક જ છે. હા, જેમ એક જ પદાર્થને અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા અલગ રીતે અનુભવાય છે, તેમ વિવિધ શાસ્ત્રો, યજ્ઞ, દાન, યોગ દ્વારા અંતે તો એક જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ તો પેલા પહાડ પર ચડવા જેવું છે. કોઈ ઉત્તરથી ચડે, કોઈ દક્ષિણથી ચડે. રસ્તા અલગ હોઈ શકે. બિલકુલ. પણ શિખર પર પહોંચે ત્યારે બધા એક જ જગ્યાએ હોય છે. માર્ગો અનેક છે, મંઝિલ એક છે. પણ આ સફરમાં કોઈ એક એવી વસ્તુ છે જે સતત આપણો પીછો કરી રહી છે. આ સોર્સમાં કાળ એટલે કે ટાઈમની વાત આવે છે. કાળ. અવિદ્યાને કારણે જીવ અલગ અલગ શરીરોમાં ભટકે છે, પણ આ કાળ સૌની પાછળ અદૃશ્ય રીતે દોડી રહ્યો છે. આ કાળની ભૂમિકા શું છે? જુઓ, કાળ એ બ્રહ્માંડની એક એવી અદૃશ્ય શક્તિ છે જે બધું જ બદલી રહી છે. જીવ અજ્ઞાનતામાં એ ભૂલી જાય છે કે કાળ સતત એની પાછળ પડી રહ્યો છે. દરેક શ્વાસ સાથે આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. હા, એ તો છે. કાળ ભૌતિક શરીરનો નાશ કરે છે, પણ જો જીવ જાગૃત ન થાય તો તે ફરીથી નવા શરીરમાં એ જ જૂની ભૂલો કરવા પહોંચી જાય છે. એટલે સમય પૂરો થાય તે પહેલા જાગી જવું જરૂરી છે. એકદમ જરૂરી. પણ મને એક બીજી ગૂંચવણ થઈ રહી છે. શું? જો, જ્યારે કોઈ પાસે આટલું સુંદર અને મુક્તિ આપનારું જ્ઞાન હોય તો તે બધાને વહેંચી દેવું જોઈએ ને. પણ શ્લોક 39 થી 43માં કપિલ મુનિ એક સ્પષ્ટ લિસ્ટ આપે છે કે આ જ્ઞાન કોને આપવું અને કોને ન આપવું. હા, એ બહુ મહત્વનું છે. તેઓ કહે છે કે જે વ્યક્તિ અવિનયી છે, ઘમંડી છે, આળસુ છે, કે જેના મનમાં દ્વેષ છે, તેને આ જ્ઞાન ક્યારે ન આપવું. બરાબર છે. અને જે શ્રદ્ધાળુ છે, વિનમ્ર છે, શાંત ચિત્તવાળો છે, તેને જ આપવું. હવે આજે ઇન્ટરનેટના ઓપન સોર્સ જમાનામાં જ્યારે આપણે બધું પબ્લિકલી શેર કરીએ છીએ, ત્યારે આ વાત થોડી સંકુચિત નથી લાગતી? જુઓ, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી શકે, પણ હકીકતમાં આ કોઈ ભેદભાવ નથી. આ બચાવની રીત છે. બચાવ કેવી રીતે? જ્ઞાન એ એક અત્યંત શક્તિશાળી હથિયાર અથવા દિવ્ય ઔષધિ જેવું છે. જરા વિચારો, જો કોઈ પાવરફુલ દવા ડોક્ટરના માર્ગદર્શન વિના કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવી જાય તો શું થાય? ફાયદાની જગ્યાએ નુકસાન થાય. એક્ઝેક્ટલી. જો તમે કોઈ અહંકારી વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન આપશો તો તે તેનો ઉપયોગ મુક્તિ માટે નહીં કરે, પણ પોતાનો અહંકાર પોષવા માટે કરશે. તે કહેશે કે હું તમારા કરતાં વધુ જ્ઞાની છું. અરે હા, એ તો જ્ઞાનનો દુરુપયોગ કરશે. બિલકુલ. અહંકારી મન ક્યારેય મુક્તિનો સાચા અર્થમાં સ્વીકાર કરી શકતું નથી. આ જ્ઞાનરૂપી બીજ ત્યારે જ ફળે છે જ્યારે તે વિનમ્રતાની જમીન પર વાવવામાં આવે. પથ્થર પર બીજ નાખવાથી બીજ પણ વેડફાય છે અને પથ્થરને પણ કોઈ ફાયદો થતો નથી. એટલે જ શ્રદ્ધાળુ વ્યક્તિ માટે જ આ ઉપદેશ અમૃત સમાન છે. વાહ, આ સમજૂતીથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. મતલબ આ કોઈ ભેદભાવ નથી, પણ પાત્રતાની વાત છે. સાચી વાત. જો આપણે આજના આખા વિશ્લેષણનો સાર કાઢીએ તો વાત એ છે કે આપણી બાહ્ય ક્રિયાઓ કરતાં આપણા આંતરિક ઈરાદાઓ બહુ પાવરફુલ છે. ભૌતિક કામનાઓ અને મેં કર્યો એવો અહંકાર જે આપણને આ સંસારના અનંત ચક્રમાં બાંધી રાખે છે. પછી ભલે આપણે ગમે તેટલા સારા કર્મો કરીએ, પણ જો એમાં અહંકાર ભળેલો હશે તો આપણે ચંદ્રલોકની પેલી બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ લઈને ફરી પાછા જવાનું છે. પણ જો નિર્મળ ચિત્તે ફળની આશા રાખ્યા વિના કર્મો કરીશું અને સમદ્રષ્ટિ કેળવીશું તો કાયમી મુક્તિ નિશ્ચિત છે. બિલકુલ સચોટ સારાંશ છે. આ જ્ઞાન માત્ર બુદ્ધિની કસરત માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. હા, આજના વિશ્લેષણના અંતે સોર્સ મટીરિયલમાં જે કાળની વાત થઈ એના પરથી એક બહુ જ ઊંડો વિચાર આવે છે.
એવું કહેવાય છે કે બ્રહ્માંડ આપણને દરેક જન્મમાં એ જ જૂની ભૂલો સુધારવાની એક નવી તક આપે છે. જી. જરા વિચારો, જો કાળ સતત આપણા સૌની પાછળ દોડી રહ્યો છે, તો શું આપણે આપણી પૂરી શક્તિઓ માત્ર થોડા સમયના સુખ માટે ફરીને પાછા આવવાની ટિકિટો ખરીદવામાં જ વેડફી રહ્યા છીએ? કે પછી આ અનંત લૂપને તોડીને કાયમી મુક્તિના માર્ગ પર ચાલવા માટે આજે જ અત્યારે જ સમદ્રષ્ટિ કેળવવાની શરૂઆત કરીશું? આ વિશે જરૂર વિચારજો. આજના આ સુંદર અને ગહન વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. હકારાત્મક ઉર્જા સાથે ફરી મળીશું. સૌને શુભકામનાઓ. અને હા, પોતાના ઈરાદાઓ પર હંમેશા નજર રાખતા રહેજો. સમદ્રષ્ટિ એ જ સાચી મુક્તિ છે.